ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણા વીકલી કરંટ અફેર સિરીઝમાં. અને આજે આપણે વાત કરવાની છે મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની. આ કરંટ અફેર ગુજરાતની બધી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટમાં મિત્રો જે સન્ડે એક્ઝામ લેવાની હતી જીપીએસસીની, એમાં આપણા 17 પ્રશ્નો કરંટ અફેરના પૂછાણા છે. અને 2025ની કોઈ એવી એક્ઝામ નહીં જેમાં આપણા 70થી 60% નીચા કરંટ અફેરના ક્વેશ્ચન પૂછાણા હોય. તો જેટલા બધા વિદ્યાર્થી મિત્રો આપણું કરંટ અફેરને ફોલો કરે છે તેને 100% ફાયદો થયો છે અને આગળ આવનારી બધી જ એક્ઝામમાં ફાયદો થવાનો છે. તો શરૂઆત કરીશું. શું પહેલો ક્વેશ્ચન શું છે? તો કે હાલમાં દર વર્ષે વર્લ્ડ હેરિટેજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 18 એપ્રિલના દિવસે મિત્રો વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં જે પોલીસ તાલીમ કોલેજમાં કયા રાજ્યએ ટી-શીલ્ડ સાયબર સુરક્ષા હાર્ડવેર લેબનું ઉદ્ઘાટન કર્યું છે? તો તેલંગાણા રાજ્ય દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આગળનો ક્વેશ્ચન છે કે ડિજિટલ હેલ્થ કેર સુલભતા વધારવા માટે કયા પ્રદેશના જે મુખ્યમંત્રી છે એમણે ઈ સેહત એપ લોન્ચ કરી છે? તો જમ્મુ કાશ્મીરના જે સીએમ છે ઉમર અબ્દુલ્લા, એમના દ્વારા આ ઈ સેહત પ્લેટફોર્મ છે એ શરૂઆત કરવામાં આવેલી છે. હાલમાં 2025માં બુદ્ધ ધર્મ અને ઉત્તર પૂર્વ ભારતની જે સંસ્કૃતિ શીર્ષક હેઠળ બૌદ્ધ ધર્મો પર 2 દિવસીય સંમેલન ક્યાં યોજાશે? તો અરુણાચલ પ્રદેશમાં યોજાવાનું છે. આગળનો ક્વેશ્ચન કે હાલમાં કયા દેશે 4 કોર મલ્ટી કોર ફાઇબર પર તેનું પ્રથમ ક્વોન્ટમ કી વિતરણ પ્રાપ્ત કર્યું છે? તો ભારતે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કયા દેશે ઇન્ટરનેશનલ બિગ કેટ એરલાઇન્સ સાથે મુખ્ય કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે? તો ભારતે. હાલમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આવશ્યક પર્યાવરણીય સેવાનું વર્ગીકરણ કરવા માટે કઈ નવી શ્રેણી ઉમેરવામાં આવી છે? તો બ્લુ શ્રેણી રહીને એ ઉમેરવામાં આવેલી છે. હાલમાં કઈ સંસ્થાના સંશોધકે એક એવું યજમાન પ્રોટીન શોધ્યું છે જે ટ્વીઝર જેવી પદ્ધતિનો ઉપયોગ કરીને જંતુનો નાશ કરે છે? તો આઈઆઈટી બોમ્બે દ્વારા આજે આ મહત્ત્વપૂર્ણ કહેવાય ને કે પ્રોટીન શોધવામાં આવેલું છે. હાલમાં ઇન્ડસ બેંકના ડેપ્યુટી સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંતોષ કુમારની નિમણૂક કરવામાં આવેલી છે. હાલમાં 2026 સુધીમાં કયો દેશ વિશ્વનો સૌથી ઝડપી વિકસતો મુખ્ય ઉડ્ડયન બજાર બનવા માટે તૈયાર છે? તો ભારત. હાલમાં દર વર્ષે કઈ તારીખે વિશ્વ યકૃત દિવસ ઉજવવામાં આવે છે? તો 19 એપ્રિલના દિવસે વિશ્વ યકૃત દિવસ ઉજવવામાં આવે છે. હાલમાં ટાટા ન્યૂ એસબીઆઈ કાર્ડ કો બ્રાન્ડેડ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ખરીદીમાં વધારો કરવાનો, ખરીદીનો અનુભવમાં વધારો કરવાનો. હાલમાં દેશનું પ્રથમ અર્ધ સંચાલિત ઊંડા પાણીના જે કન્ટેનર ટ્રાન્સમિશન ટર્મિનલ જે વિજીજામ આંતરરાષ્ટ્રીય બંદર ક્યાં આવેલું છે? તો મિત્રો કેરળમાં આવેલું છે. હાલમાં એપ્રિલ 2025માં કયો દેશ જીસીબીએલ ગ્રુપ અને ભારત સાથે પ્રથમ સંરક્ષણ સમજૂતી કર્યા પર હસ્તાક્ષર કર્યા છે? તો જે સ્લોવાકિયા છે એના મિત્રો હસ્તાક્ષર કર્યા છે. અને સ્લોવાકિયા દ્વારા આપણા જે ભારતના રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુને એમને ડૉક્ટરની પદવી આપી છે. ઓકે. હાલમાં ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ ચેનલ માટે ભારતના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો અનન્યા પાંડે. હાલમાં કોલસા ખાણ માટે પેસ્ટ ફિલ ટેકનોલોજી અપનાવનાર ભારતનો કયો કોલસો જાહેર ક્ષેત્રમાં પ્રથમ બનવા જઈ રહ્યો છે? તો સાઉથ ઇસ્ટ કોલ લિમિટેડ.
હાલમાં જૂન 2025માં લોન્ચ થનાર નિસાર પૃથ્વી પરીક્ષણ મિશન ઉપર કઈ ભારતીય અવકાશ એજન્સીએ નાસા સાથે સહયોગ કર્યો છે? તો નાસા અને ઈસરો બંને સાથે મળીને મિત્રો સહયોગ કર્યો છે. હાલમાં મહારાષ્ટ્રના કયા શહેરમાં સેનેટરી અને બાયોમેડિકલ કચરાના 100% અલગીકરણ સંગ્રહ અને પ્રક્રિયાનો અનુભવ થયો હોય? તો કરાડમાં. હાલમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જે 150 ઇન્ડેક્સ લોન્ચ કર્યો હોય ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જની સીમા ચિહ્નરૂપ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. તો કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી? તો 150મી. હાલમાં જન્મ અને મૃત્યુની નોંધણીનો કાયદો કયા વર્ષે લાગુ કરવામાં આવ્યો હતો? તો 1969માં. માર્ચ 2025માં ભારતની દવા નિકાસ વાર્ષિક ધોરણે ટકાવારીનો દર કેટલો હતો? તો 31.21%. હાલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કયા રાજ્યમાં દ્વારકા અને બેટ દ્વારકા ખાતે ડૂબી ગયેલા પુરાતત્વ અવશેષોનું સંશોધન કરવા માટે વૈજ્ઞાનિક અભ્યાસ કરી રહ્યું છે? તો ગુજરાત. હાલમાં લેપ્ટોબ્રાઇચિયમ આનર્તની નામનો એક દેડકાની નવી પ્રજાતિ શોધવામાં આવી છે. તે કયા રાજ્યમાં શોધવામાં આવી છે? તો આસામ, ગુવાહાટી નજીક આ દેડકો છે જે લેપ્ટોબ્રાઇચિયમ આર્યાતિયન નામની પ્રજાતિ મિત્રો શોધવામાં આવી છે. હાલમાં કયા ભારતીય રાજ્યમાં ઔપચારિક ઉત્પાદન મહિલાઓનો હિસ્સો સૌથી વધુ છે? તો તમિલનાડુમાં. હાલમાં કયો દેશ 2026માં તેના 2 સિકન્સન ટ્રેન સેટ E5 અને E7 મફત પૂરો પાડવાનો છે? તો જાપાન. હાલમાં ભારતીય જેલોમાં રાષ્ટ્રીય સરેરાશ કેદીઓની સંખ્યા છે જે ભરાઈ ગયેલીનું સ્તર કેટલું દર્શાવે છે? 131%. હાલમાં 2025માં માઓવાદીઓનો સામે બળવાખોરી વ્યૂહરચનાને કારણે કયા ભારતીય રાજ્યમાંથી લગભગ 50,000 ગોંડ આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે? તો છત્તીસગઢ. હાલમાં વીટીઓના ગ્લોબલ ટ્રેડ આઉટલુક અને સ્ટેટિસ્ટિક્સ અનુસાર વર્ષ 2025 માટે વૈશ્વિક વેપાર દર કેટલા ટકા રહેવાનો છે? તો 0.2%. હાલમાં 17મો સિવિલ સર્વિસ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે? તો 21 એપ્રિલના દિવસે. હાલમાં IOS સાગર મિશન હેઠળ INS શૂન્યાએ કયા ભારતના પોર્ટ નાકાલા ખાતે પોર્ટ કોલ કર્યો છે? તો મોઝામ્બિકમાં. હાલમાં ભારતીય વાયુસેના ભાગ લઈ રહેલી બહુ ડેઝર્ટ ફ્લેગ 10 કવાયતનું આયોજન કયા દેશ કરી રહ્યું છે? તો UAEમાં આ આયોજન થઈ રહ્યું છે. બહુરાષ્ટ્રીય જે ડેઝર્ટ ફ્લેગ 10 કવાયત છે ને તે. હાલમાં વિશ્વ સર્જનાત્મક અને નવીનતા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 21 એપ્રિલના દિવસે. હાલમાં એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અજય ભૂષણ પાંડેની. હાલમાં વૈકલ્પિક બેન્કિંગ ચેનલ અપનાવવા માટે કઈ બેંકે ગ્રાહક મિત્ર પહેલ શરૂ કરી છે? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહક મિત્ર પહેલ શરૂ કરી છે. હાલમાં ગીટેક્સ આફ્રિકા 2025 પ્રદર્શન કયા દેશમાં યોજાયું હતું? તો મોરોક્કોમાં. હાલમાં કયા રાજ્યએ સત્તાવાર રીતે જે DPS ફ્લેમિંગો તળાવને સંરક્ષણ અનામત જાહેરાત કરી છે? તો મહારાષ્ટ્ર દ્વારા. હાલમાં નાણાકીય વર્ષ 2025માં ભારતના ચામડા અને ફૂટવેર નિકાસમાં કેટલા ટકા વધીને $5.7 બિલિયન થઈ રહ્યો હોય? તો 25%. હાલમાં વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે 22 એપ્રિલથી શરૂ થનારી 2 દિવસની યાત્રા પર PM મોદીએ કયા દેશની મુલાકાત લઈ રહ્યા છે? તો સાઉદી અરેબિયાની. હાલમાં સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ આર્કોલોજીની 38મી બેઠક ક્યાં યોજાઈ રહી છે? તો નવી દિલ્હી ખાતે યોજાઈ રહી છે.
હાલમાં પ્રધાનમંત્રી મોદીએ કયા રાજ્યમાં નમો ભારત અને અમૃત ભારત 2.0 ટ્રેનને લીલી ઝંડી આપી છે? તો બિહાર. હાલમાં ગારિયા અને જે બોરસોના બોરન ઉત્સવ 2025નું ઉદ્ઘાટન કયું શહેર કરી રહ્યું છે? તો ત્રિપુરા અગરતલા. હાલમાં કયા સ્થળે થયેલ આતંકી હુમલાના પીક સિઝન દરમિયાન પ્રવાસીઓને ખૂબ જ નુકસાન રીતે નિશાન બનાવવામાં આવ્યા છે? તો પહેલગામ, જમ્મુ કાશ્મીર. હાલમાં એઆઈ કારકિર્દી માટે મહિલાઓની પહેલ શરૂ કરવા કઈ કંપનીએ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા જે મંત્રાલય સાથે ભાગીદારી કરી છે? તો માઇક્રોસોફ્ટે. હાલમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલ ફાયર સેફ્ટી સપ્તાહ 2025ની સત્તાવાર તારીખ શું છે? 21 એપ્રિલથી 25 એપ્રિલ. હાલમાં સ્વતંત્ર સેનાની જે કુંવરસિંહની શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય વાયુસેના સૂર્યકિરણ ટીમે કયા રાજ્યમાં એર શો કર્યો? તો બિહારમાં. હાલમાં કઈ અરજીએ નવીનતા માટે 2024માં જાહેર વહીવટ શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર જીત્યો છે? તો પોષણ ટ્રેકર. હાલમાં જયંત ચૌધરીએ કયા શહેરમાં એનએસડીસી પીડીયુ સ્કિલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું છે? તો ગુજરાત, ગાંધીનગર ખાતે. હાલમાં કેમ્પાગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કઈ કંપનીએ એઆઈ સ્ટાર BLR લોજિસ્ટિક પાર્ક શરૂ કર્યો છે? તો એર ઇન્ડિયા દ્વારા. તો આ વીકલી કરંટ અફેર મહત્વપૂર્ણ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આ કરંટ અફેર તમને ગમ્યું હોય તો આપણી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.